Hello everyone, my name is Mrs. Riddhi Patel and today we will see MSN1 unit number 11, the urinary system disorder, and today we will see the nephrotic syndrome. It is the most IMP disease in the urinary disorder. Okay, so nephrotic syndrome. Introduction. The term nephrotic syndrome is coined from two words. Okay, nephron meaning kidney and syndrome denoting a group of symptoms. So what is nephrotic syndrome? Definition is the most IMP. Okay, nephrotic syndrome is a collection of symptoms. Okay, what is this? The collection of symptoms that result when damage to the glomeruli causes a loss of protein, particularly याद रखजो loss of protein from the blood into the urine. This loss of plasma proteins into the urine can cause massive edema. Okay, fluid retention. Okay, so what is nephrotic syndrome? Collection of symptoms. Second છે damage to the glomeruli causes loss of protein from the blood into the urine. અને કેટલું છે તો more than 3.5 gram per day. And loss of plasma proteins into the urine. Okay, that is nephrotic syndrome. Next છે nephrotic syndrome is a primary glomerulus disease which is characterized by હવે નેફ્રોટિક સિન્ડ્રોમ પર્ટિક્યુલરલી શાને કહેવામાં આવે છે, મેઇનલી કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. ફર્સ્ટ વન ઇઝ હાઈ લેવલ ઓફ પ્રોટીન ઇન ધ યુરિન. ઓકે, પ્રોટીન્યુરિયા. સેકન્ડ છે હાઈ લેવલ છે પ્રોટીનનું અને લો લેવલ છે પ્રોટીન ઇન ધ બ્લડ. ઓકે, હાઈ લેવલ પ્રોટીન ઇન ધ યુરિન છે અને લો લેવલ ઓફ પ્રોટીન ઇન બ્લડ. થર્ડ છે ઇન્ક્રીઝ લેવલ ઓફ લિપિડ, સ્વેલિંગ ઓફ બોડી પાર્ટ્સ. ઓકે, causes and risk factors of nephrotic syndrome. Nephrotic syndrome is usually caused by damage to the clusters of small blood vessels in kidneys that filter waste and excess water from the blood. When damage is, they don't perform this function effectively and protein can leak out of blood and lead to swelling all over body. Okay, તો મેનલી નેફ્રોટિક સિન્ડ્રોમની અંદર શું જોવા મળે છે તો ડેમેજ થાય છે. હવે ડેમેજ શાનો છે તો જે પણ બ્લડ વેસલ્સ છે કિડનીની અંદર જે ટાઇની બ્લડ વેસલ્સ છે બરાબર ક્લસ્ટર, તો એની અંદર ડેમેજ જોવા મળે છે. હવે જે બ્લડ વેસલ્સની અંદર જ ડેમેજ જોવા મળશે એટલે જે વેસ્ટ પ્રોડક્ટ એ લોકો ફિલ્ટર કરતા હતા બરાબર બ્લડનું ને બ્લડની અંદર જે વેસ્ટ પ્રોડક્ટ હશે એ ફિલ્ટર નહીં થાય કેમ કે એ ડેમેજ થઈ જાય છે. હવે જ્યારે આ ડેમેજ થશે તો એના લીધે શું થશે તો જે બ્લડ વેસલ્સ છે એ એટલું ઇફેક્ટિવલી ફંક્શન નહીં કરી શકે. તો એના લીધે શું થશે તો જે પ્રોટીન હશે એ લીક આઉટ થઈ જશે બરાબર, અંદરથી બહાર નીકળી જશે અને એ ઓવરઓલ બોડીની અંદર સ્પ્રેડ થઈને સ્વેલિંગ ફેલાવે છે. ઓકે, મેની ડિઝીઝ એન્ડ કન્ડિશન કેન કોઝ ગ્લોમેરુલર ડેમેજ એન્ડ લીડ ટુ નેફ્રોટિક સિન્ડ્રોમ. ઓકે, ઘણા એવા એસોસિએટેડ ડિઝીઝ છે લાઇક ડાયાબિટીસ ને એ બધા કે જે ગ્લોમેરુલરને ડેમેજ કરે છે અને ઇટ લીડ ટુ નેફ્રોટિક સિન્ડ્રોમ. મિનિમલ ચેન્જ ડિસીઝ, the most common cause of nephrotic syndrome in children. This disorder results in abnormal kidney function, but when the kidney tissue is examined under a microscope, it appears normal or nearly normal. The cause of the abnormal function typically can't be determined. Okay, તો મેઇનલી શું છે તો જે મિનિમલ સ્ટેજમાં છે તો મેઇનલી ચિલ્ડ્રનમાં વધારે જોવા મળે છે અને જ્યારે ચિલ્ડ્રનની અંદર નેફ્રોટિક સિન્ડ્રોમ જોવા મળે છે તે ત્યારે એનું માઇક્રોસ્કોપિકની અંદર જે ગ્લોમેરુલસ છે એનું ટેસ્ટ કરવામાં આવે છે ફંક્શન, ત્યારે એ કેવું હોય છે તો નોર્મલ અને નિયરલી નોર્મલ એનું ફંક્શન કરતું હશે. ઓકે, હવે સેકન્ડ છે ફોકલ સેગમેન્ટલ ગ્લોમેરુલો સ્ક્લેરોસિસ કેરેક્ટરાઇઝ બાય સ્કેટર્ડ સ્કેરિંગ ઓફ સમ ઓફ ગ્લોમેરુલાઈ. હવે જે ગ્લોમેરુલાઈ છે તો એની અંદર શું જોવા મળે છે તો સ્કેરિંગ. ઓકે, ઇન ગ્લોમેરુલોનેફ્રાઇટિસ વી હેવ સીન દેટ the membrane of glomerulus will scare થઈ જશે. ઓકે, તો શું જોવા મળે છે ફોકલ સેગમેન્ટલ ગ્લોમેરુલોસ્ક્લેરોસિસની અંદર જે ગ્લોમેરુલાઇન મેમ્બ્રેન છે એની અંદર સ્કાર જોવા મળશે. ધીસ કન્ડિશન મે રિઝલ્ટ ફ્રોમ અનધર ડિસીઝ ઓર અ જીનેટિક ડિફેક્ટ ઓર અકર્સ ફોર નો નોન રીઝન. ઓકે, તો કાં તો બીજા કોઈ ડિસઓર્ડર દ્વારા થાય કાં તો જીનેટિકલી એફેક્ટ જોવા મળે છે. થર્ડ વન છે મેમ્બ્રેનિયસ નેફ્રોપેથી. ઓકે, મેમ્બ્રેનિયસ નેફ્રોપેથી. This kidney disorder is the result of thickening membranes. ઓકે, આમાં જે ગ્લોમેરુલસની જે મેમ્બ્રેન છે એની અંદર શું જોવા મળે છે તો થિકનેસ જોવા મળે છે વિધિન ધ ગ્લોમેરુલા. ધ એક્ઝેક્ટ કોઝ ઓફ ધ થિકનિંગ ઇઝન્ટ નોન. ઓકે, આનો પરફેક્ટલી
જે કોઝ છે કે શાના કારણે ગ્લોમેરુલર મેમ્બ્રેન થીક થાય છે, એનો એક્ઝેક્ટ કોઝ કેવો છે અનનોન છે, બટ ઇટ સમટાઇમ્સ એસોસિએટેડ વિથ અધર મેડિકલ કન્ડિશન. કોઈ બીજો ડિસઓર્ડરના લીધે પણ આ થઈ શકે છે, સચ એઝ હિપેટાઇટિસ બી, મલેરિયા એન્ડ કેન્સર. હવે ફોર્થ વન છે ડાયાબિટીક કિડની ડિઝીઝ. હવે આ ડાયાબિટીસના લીધે શું થશે, ડાયાબિટીસ કેન લીડ ટુ કિડની ડેમેજ, ઓકે, ધેટ અફેક્ટ ધ ગ્લોમેરુલાઈ. હવે કિડની ડેમેજ થશે એટલે અલ્ટિમેટલી ગ્લોમેરુલાઈને અફેક્ટ કરશે. હવે અમાયલોઇડોસિસ. This disorder occurs when substances called amyloid proteins accumulate in organs. ઓકે, અમાયલોઇડોસિસની અંદર શું છે, તો જે અમાયલોઇડ પ્રોટીન છે એ ઓવરઓલ ઓર્ગન, બરાબર, ઓર્ગનની અંદર શું થશે, અક્યુમ્યુલેટ, કલેક્શન થઈ જશે. અમાયલોઇડ બિલ્ડઅપ ઓફન અફેક્ટ ધ કિડનીઝ. ઓકે, તો જે કિડનીની અંદર સપોઝ આ બિલ્ડઅપ થઈ ગયા, અક્યુમ્યુલેટ થઈ ગયા, એના લીધે શું થશે, તો જે ફિલ્ટરિંગ સિસ્ટમ છે એ ડેમેજ થઈ જશે, કેમ કે એનું આવરણ શાનું બનેલું છે, પછી પ્રોટીન થઈ ગયું. સૌથી વધારે નોર્મલ રેન્જ કરતાં પ્રોટીનની રેન્જ વધી જાય છે, તો એ થિકનિંગ કરી નાખે છે, એટલે શું થશે, તો જે પણ ફિલ્ટરિંગ છે, બરાબર, ફિલ્ટ્રેશન માટેની જે ગેપ હોય એ હોય જ નહીં, એટલા માટે ડેમેજ થઈ જશે ફિલ્ટરિંગ સિસ્ટમ. નેક્સ્ટ છે બ્લડ ક્લોટ ઇન અ કિડની વેન. ઓકે, renal vein thrombosis which occurs when a blood clot blocks a vein connect to the kidney can cause nephrotic syndrome. ઓકે, હવે જે કિડનીની આજુબાજુ ટાઈની બ્લડ વેસલ્સ આવેલી છે, હવે એની અંદર જ થ્રોમ્બોસિસ હશે, એની અંદર જ ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે, તો સ્વાભાવિક છે કે જે પણ બ્લડ જે પાસ થવું જોઈએ, હવે બ્લડની અંદર પણ વેસ્ટ પ્રોડક્ટ હશે, બરાબર, તો એ કિડની સુધી નહીં પહોંચે એટલે ફિલ્ટ્રેશન નહીં થાય, રાઈટ, તો એના લીધે અલ્ટિમેટલી શું થશે, તો ઈડીમાં જોવા મળશે, બરાબર, અને નેફ્રોટિક સિન્ડ્રોમ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ હાર્ટ ફેલિયર. સમ ફોર્મ્સ ઓફ હાર્ટ ફેલિયર સચ એઝ કોન્સ્ટ્રિક્ટિવ પેરિકાર્ડાઇટિસ એન્ડ સિવિયર રાઇટ હાર્ટ ફેલિયર કેન કોઝ નેફ્રોટિક સિન્ડ્રોમ. ઓકે, હવે હાર્ટ ફેલિયરના લીધે પણ શું, તો નેફ્રોટિક સિન્ડ્રોમ થઈ શકે છે, અને કયું છે તો પેરિકાર્ડાઇટિસ અને સિવિયર રાઇટ હાર્ટ ફેલિયર. સર્ટેન મેડિકેશન્સ. હવે આ કઈ મેડિકેશન્સ છે કે જેના લીધે નેફ્રોટિક સિન્ડ્રોમ થઈ શકે છે, તો નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ એન્ડ ડ્રગ્સ યુઝ ફોર ફાઇટ ઇન્ફેક્શન્સ. ઓકે, હવે કઈ છે તો નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, NSAID. હવે સર્ટેન ઇન્ફેક્શન્સ, હવે કયા એવા ઇન્ફેક્શન છે કે જેના લીધે નેફ્રોટિક સિન્ડ્રોમ થવાનું રિસ્ક છે, HIV, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી એન્ડ મલેરિયા. ઓકે, તો મેઇન કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર્સની અંદર કયા આવશે, તો મિનિમલ ચેન્જ ડિઝીઝ, ફોકલ સેગમેન્ટલ ગ્લોમેરુલર સ્ક્લેરોસિસ, મેમ્બ્રેનસ નેફ્રોપેથી, ડાયાબિટીક કિડની ડિઝીઝ, અમાયલોઇડોસિસ, બ્લડ ક્લોટ ઇન ધ યુરિન વેન એન્ડ હાર્ટ ફેલિયર. ઓકે, નાઉ પેથોફિઝિયોલોજી. So what is pathophysiology? Due to any etiological factors. ઓકે, કોઈ પણ ઇટિયોલોજીકલ ફેક્ટર્સ અથવા તો જે રિસ્ક ફેક્ટર્સ છે એના લીધે કંઈ પણ હોઈ શકે, તો ઇટ વિલ ડેમેજ ગ્લોમેરુલર કેપિલરી મેમ્બ્રેન. ઓકે, અલ્ટિમેટલી એ શાને ડેમેજ કરે છે તો ગ્લોમેરુલો કેપિલરી મેમ્બ્રેન. હવે ગ્લોમેરુલો કેપિલરી મેમ્બ્રેન, જે ગ્લોમેરુલસનું મેમ્બ્રેન છે એ ડેમેજ થઈ ગયું, તો એના લીધે શું થશે, તો લોસ ઓફ પ્લાઝમા પ્રોટીન, બરાબર, જે પણ પ્રોટીન ને બધાનું અવન જવન હશે, બરાબર, જે વેસ્ટ પ્રોડક્ટ એ મેમ્બ્રેનની અંદરથી પાસ થવી જોઈએ, જે પ્રોટીન એ નહીં થાય, તો હવે એ જ નહીં થાય એટલે શું, તો લોસ ઓફ પ્લાઝમા પ્રોટીન, બરાબર. હવે લોસ ઓફ પ્લાઝમા પ્રોટીન થશે તો એના લીધે બે કન્ડિશન થઈ શકે છે, એક તો સ્ટિમ્યુલેટ સિન્થેસિસ ઓફ લાઇપોપ્રોટીન્સ અને હાઇપોઆલ્બ્યુમિનિયા. ઓકે, હવે લોસ ઓફ પ્લાઝમા પ્રોટીન છે તો એના લીધે બે વસ્તુ પોસિબિલિટી છે. ઓકે, સો વિચ આર ટુ પોસિબિલિટીઝ, તો વન ઇઝ સ્ટિમ્યુલેટ્સ સિન્થેસિસ ઓફ લાઇપોપ્રોટીન્સ, બરાબર, જે પણ લાઇપોપ્રોટીન્સ છે પ્રોટીન્સ, તો એને એ શું કરે છે, તો સ્ટિમ્યુલેટ કરે છે, એક્ટિવેશન કરે છે, બરાબર. અને સેકન્ડ છે હાઇપોઆલ્બ્યુમિનિયા. ઓકે, તો યુરિનની અંદર જે આલ્બ્યુમિનનું લેવલ છે એ શું, તો અલ્ટિમેટલી ઘટી જાય છે. હવે સ્ટિમ્યુલેટ સિન્થેસિસ ઓફ લાઇપોપ્રોટીન્સ છે તો એના લીધે શું જોવા મળે છે, સિન્થેસિસ થાય છે, મતલબ અક્યુમ્યુલેશન, એ એક્ટિવ થાય છે. હવે એક્ટિવ થશે એટલે શું થશે, તો હાઇપરલિપિડેમિયા. ઓકે, મતલબ લિપિડનું પ્રમાણ વધે છે, કેમ કે એક્ટિવ થઈ ગયો, સૂતું હતું એટલે ઉઠી ગયું છે એટલા માટે. હવે આ બાજુ છે તો હાઇપોઆલ્બ્યુમિનિયા, બરાબર. હવે હાઇપો છે, ઘટી ગયેલું છે, તો એના લીધે શું થશે, તો ઓન્કોટિક પ્રેશર થશે, બરાબર.
ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થઈ જાય છે, તો એના લીધે એક્ટિવેશન ઓફ રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ એક્ટિવેટ થાય છે. જે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ છે એ શું થાય છે? એક્ટિવેટ. બરાબર. હવે એના લીધે શું થાય છે? તો સોડિયમ અને વોટરનું રિટેન્શન જોવા મળે છે અને એના લીધે ઈડીમાં જોવા મળે છે. ઓકે. હવે આ બાજુ છે સ્ટિમ્યુલેટ્સ સિન્થેસિસ ઓફ લાઇપોપ્રોટીન્સ છે, તો એના લીધે હાઇપરલિપિડેમિયા. બરાબર. જે સપોઝ લિપિડ હતું એ સૂઈ ગયું હતું, હવે એ એક્ટિવ થઈ ગયું છે. હવે એક્ટિવ થયું એટલે એનું લિપિડનું એ સિક્રેટ કરશે, સ્ટિમ્યુલેટ કરશે. હવે લિપિડ સિક્રેટ થશે તો એના લીધે હાઇપરલિપિડેમિયા જોવા મળે છે. લિપિડનું પ્રમાણ વધી જાય છે એટલે અલ્ટિમેટલી એ શું થશે? તો જનરલાઇઝ ઈડીમાં કરે છે. રાઈટ. સો અગેન આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ ધીસ પેથોફિઝિયોલોજી. ફર્સ્ટ ઓફ ઓલ, ડ્યુ ટુ એની ઇટિયોલોજીકલ ફેક્ટર ઇટ વિલ ડેમેજ ગ્લોમેરુલર કેપિલરી મેમ્બ્રેન. હવે કેપિલરી મેમ્બ્રેનની અંદર ડેમેજ છે એટલે એના લીધે શું થશે? તો લોસ ઓફ પ્લાઝ્મા પ્રોટીન. ઓકે. જે મેમ્બ્રેન છે, જે વેસ્ટ પ્રોડક્ટને બીજી સાઈડ જ નહીં જવા દે, તો એના લીધે શું થશે? તો જે પ્લાઝ્મા પ્રોટીન છે એની અંદર લોસ થશે. હવે એના લીધે બે વસ્તુ પોસિબિલિટી છે. એક તો જે લાઇપોપ્રોટીન છે એ સ્ટિમ્યુલેટ થશે અને સેકન્ડમાં છે હાઇપોઆલ્બ્યુમિનિયા. ઓકે. ઘટી જશે. હવે જે સ્ટિમ્યુલેટ ઓફ લિપોપ્રોટીન છે હવે સ્ટિમ્યુલેટ થઈ ગયું એટલે હાઇપરલિપિડેમિયા જોવા મળશે. હવે એના લીધે ઈડીમાં થશે. અને આ બાજુ છે હાઇપોઆલ્બ્યુમિનિયા. બરાબર. તો એના લીધે ડિક્રીઝ ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થઈ ગયું એટલે જે રેનિન એન્જિયોટેન્સિન જે સિસ્ટમ છે એક્ટિવેટ થઈ જાય છે. હવે એ એક્ટિવેટ થઈ જશે એટલે સોડિયમ અને વોટરનું રિટેન્શન થશે. હવે અંદર સોડિયમ અને વોટર રહેશે એટલે અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ઈડીમાં. ઓકે. વી હેવ સીન ઇન ધ glomerular nephritis pathophysiology, right? So next is clinical manifestation. The most common symptoms of nephrotic syndrome are swelling, weight gain. Weight gain એટલા માટે કેમ કે ઓલરેડી સ્વેલિંગ છે. ફટીગ, ઓલિગ્યુરિયા, decrease urine output, anorexia, diarrhea, raise blood pressure. કેમ રેઝ બ્લડ પ્રેશર આવશે? કેમ કે ઓલરેડી જે સોડિયમ અને વોટરનું રિટેન્શન થાય છે એટલા માટે બ્લડ પ્રેશર હાઈ રહેશે. ફીલ ફટીગ, અપિયર પેલ, હિમેચ્યુરિયા, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, કિડની ફેલિયર અને બ્લડ ક્લોટ. ઓકે. નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, કિડની બાયોપ્સી. હવે છે મેડિકલ મેનેજમેન્ટ. The goal of treatment are to relieve symptoms, prevent complications and delay progressive kidney damage. Controlling blood pressure is the most important measure to delay kidney damage. ઓકે. હવે બ્લડ પ્રેશરને મેઇનલી શું તો કંટ્રોલ કરવું જરૂરી છે. બરાબર. જેથી કિડની ડેમેજ ના થાય. ધ ગોલ ઇઝ ટુ કીપ બ્લડ પ્રેશર એટ ઓર બિલો 130/80 mm ઓફ HG. ઓકે. જે બ્લડ પ્રેશર છે કેટલું મેન્ટેન રાખવાનું છે? 130/80 mm ઓફ HG. હવે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર્સ ઓર એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર્સ આર ધ મેડિસિન્સ મોસ્ટ ઓફન યુઝ ઇન ધીસ કેસ. હવે નેફ્રોટિક સિન્ડ્રોમની અંદર મેઇનલી કઈ મેડિસિન? તો એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ અને angiotensin receptor blockers. હવે ACE inhibitors may also help decrease the amount of protein loss in the urine. ઓકે. હવે ACE inhibitors આના માટે યુઝ કરવાની છે તો જે પ્રોટીન છે બરાબર એને ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ પ્રોટીન લોસ ઇન ધ યુરિન. વોટર પિલ મતલબ ડાયુરેટિક. હવે ડાયુરેટિક શા માટે આપવામાં આવે છે? કેમ કે સોડિયમ અને વોટરનું રિટેન્શન છે અને એના લીધે ઈડીમાં જોવા મળે છે. તો ઈડીમાને ઓછો કરવા માટે ડાયુરેટિક્સ આપવામાં આવે છે. Okay. Corticosteroids or other medications called immunosuppressants may be used to reduce inflammation and abnormal immune response in various diseases that cause nephrotic syndrome. High cholesterol levels should be treated to reduce the risk of heart and blood vessels problem. Okay. હવે હાઈ કોલેસ્ટેરોલ લેવલ છે એને ટ્રીટ કરવાનું છે. કેમ કે જો કોલેસ્ટેરોલ લેવલ વધી જશે, વધારે હશે તો એના લીધે શું થશે? તો રિસ્ક છે હાર્ટ પર અથવા જે પણ બ્લડ વેસલ્સનો પ્રોબ્લેમ થશે એના માટે રિસ્ક છે. એન્ટીકોગ્યુલન્ટ્સ હેલ્પ ડિક્રીઝ બ્લડ એબિલિટી ટુ ક્લોટ એન્ડ રિડ્યુસ યોર રિસ્ક ઓફ ડેવલપિંગ બ્લડ ક્લોટ્સ. ઓકે. હવે આપણે પેથોફિઝિયોલોજીની અંદર ને એમ જોઈ ગયા હતા કે જે બ્લડ હોય છે બરાબર તો એની અંદર થ્રોમ્બોસિસ જોવા મળે છે. ઓકે. કિડનીની આજુબાજુની જે વેઇન છે એની અંદર જો થ્રોમ્બોસિસ હશે બરાબર તો એ થ્રોમ્બોસિસને અટકાવવા માટે એન્ટીકોગ્યુલન્ટ આપવામાં આવે છે. હવે એન્ટીબાયોટિક આપવામાં આવે છે કંટ્રોલ ઇન્ફેક્શન. લો સોલ્ટ ડાયટ મે હેલ્પ વિથ સ્વેલિંગ ઇન ધ હેન્ડ્સ એન્ડ લેગ્સ. ઓકે. લો સોલ્ટ ડાયટ આપવાનું છે કેમ કે ઓલરેડી સોડિયમ લેવલ હોય છે.
મોડરેટ પ્રોટીન ડાયટ મે બી સજેસ્ટેડ, મોડરેટ આપવાનું છે. વિટામિન ડી મે નીડ ટુ બી રિપ્લેસ ઇફ નેફ્રોટિક સિન્ડ્રોમ ઇઝ ક્રોનિક એન્ડ અનરિસ્પોન્સિવ ટુ થેરાપી. ઓકે, વિટામિન ડી ઓપ્શનલમાં છે. ક્યારે આપવાનું છે? તો નેફ્રોટિક સિન્ડ્રોમ ક્રોનિક હશે ત્યારે, કાં તો પછી કોઈ થેરાપીને રિસ્પોન્સ નહીં આપતું હોય ત્યારે વિટામિન ડી આપવાનું છે. રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ફેટ એન્ડ કોલેસ્ટ્રોલ ઇન ડાયટ ટુ હેલ્પ કંટ્રોલ બ્લડ કોલેસ્ટ્રોલ levels. Okay, so next is the nursing management. Assessment and document the location and character of the patient's edema. Mainly શું તો ઈડીમાં લેગમાં છે, હેન્ડમાં છે કે ઓવરઓલ બોડીમાં, એનું મેઇન અસેસમેન્ટ કરવાનું છે અને ડોક્યુમેન્ટેશન ઓફ લોકેશન કરવાનું છે. ઓકે, પર્ટિક્યુલરલી કઈ જગ્યાએ કયા લોકેશન ઓફ ધી બોડીની અંદર ઈડીમાં છે. મેઝર બ્લડ પ્રેશર. ઇફ ધ પેશન્ટ્સ રિસીવ અ રિનલ બાયોપ્સી, વોચ ફોર બ્લીડિંગ એન્ડ સાઇન ઓફ શોક. ઓકે, જો પેશન્ટની અંદર રિનલ બાયોપ્સી પરફોર્મ થઈ હશે તો પેશન્ટનામાં એ જગ્યાએથી બ્લીડિંગ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે અને પેશન્ટ શોકમાં ના જતો રહે એના માટે ચેક કરવાનું. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. ઓકે, જો આઉટપુટ ઓછો હશે અને ઇન્ટેક વધારે હશે અને બ્લડ પ્રેશર પણ વધારે હશે ને ઈડીમાં હશે એટલે ડાયુરેટિક આપશે. વેટ ધ પેશન્ટ ઇચ મોર્નિંગ આફ્ટર હી વોઇડ્સ. ઓકે, જ્યારે પણ એ યુરિન પાસ કરશે પછી એમનો વેટ ચેક કરવાનું છે ડ્યુ ટુ ઈડીમાં. આસ્ક ધ ડાયટિશિયન ટુ પ્લાન અ લો સોડિયમ ડાયટ વિથ મોડરેટ અમાઉન્ટ ઓફ પ્રોટીન. ઓકે, ફ્રીક્વન્સી ચેક યુરિન ફોર પ્રોટીન. હવે યુરિનનું સેમ્પલ લઈ જશે કે યુરિનની અંદર પ્રોટીનનું લેવલ કેટલું છે ચેક કરવા માટે. યુઝ અ રિડ્યુસ પ્રેશર મેટ્રેસ ઓર પેડિંગ ટુ હેલ્પ પ્રિવેન્ટ પ્રેશર અલ્સર્સ. ઓકે, મેઇનલી જે પ્રેશર પોઈન્ટ્સ છે એ જગ્યાએ શું કરવાનું છે તો મેટ્રેસ અથવા પેડ મૂકવાના છે. ઓકે, તો જે પ્રેશર પોઈન્ટ્સ છે ત્યાં આગળ અલ્સર ના થાય. લાઈક જે ફૂટ છે એની બિલો, પછી બેકની નીચે, ઓકે, નીની નીચે, આ બધા શું છે તો પ્રેશર પોઈન્ટ છે અને ત્યાં આગળ અલ્સર થવાનો કમ્પ્લીટલી ચાન્સીસ છે. ઓકે, કમ્પ્લીટલી બેડ રીડન હશે એટલે અલ્સર થઈ શકે છે. સ્કિન ઇલાસ્ટિસિટી ઘટી જાય છે એટલા માટે. Give the patient and family reassurance and support, especially during the acute phase when edema is severe and the patient's body image changes. Okay, psychological support આપવાનો છે. If the patient receives immunosuppressants, teach him and family member to report even mild signs of infection. Okay, હવે ઇમ્યુનોસપ્રેસન્ટ્સ લીધું હશે સપોઝ પેશન્ટે તો એના ફેમિલી મેમ્બર અને પેશન્ટને કહેવાનું છે કે કંઈ પણ ઇન્ફેક્શનની કોઈ પણ સાઇન દેખાતી હોય તો એ તરત જ જણાવી દે. ઇફ ધ પેશન્ટ રિસીવ લોંગ ટર્મ કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપી, ટીચ હિમ એન્ડ ફેમિલી મેમ્બર્સ ટુ રિપોર્ટ મસલ વીકનેસ એન્ડ મેન્ટલ ચેન્જીસ. ઓકે, હવે જે પેશન્ટને કોર્ટિકોસ્ટીરોઇડની થેરાપી ચાલતી હશે તો એ પેશન્ટને અને એમના ફેમિલી મેમ્બર્સને ખાસ કહેવાનું છે કે મસલ્સ વીકનેસની જણાય અથવા તો મેન્ટલ ચેન્જીસ જણાય તો તરત રિપોર્ટ કરે. ટુ પ્રિવેન્ટ GI કોમ્પ્લિકેશન્સ, suggest to the patient that he take steroids with an antacids or with cametidine or ranitidine. Okay, શું તો GI કોમ્પ્લિકેશન મતલબ જે નોઝિયા અને વોમિટિંગ થાય છે તો એને ઓછી કરવા માટે શું કરવાનું? સ્ટીરોઇડ્સ સાથે શું લેવાનું છે તો એન્ટાસિડ્સ. ઓકે, સો today I am going to finish this nephrotic syndrome. If you have any doubt you can contact me without any hesitation. Okay, bye bye, have a nice day.